નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં જર્જરિત સુભાષ બ્રિજ તોડી નાખવામાં આવ્યો। અમદાવાદ શહેરના સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરી અંતર્ગત આજે બ્રિજના નદીના પટમાં આવેલા 3 સ્પાનનું ડિમોલિશન સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે। ડિમોલિશન દરમિયાન સમગ્ર સ્પાનને અત્યંત સાવચેતીપૂર્વક તોડી નિયંત્રિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો। સમગ્ર કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની ન હતી અને કામદારો, મશીનરી તેમજ આસપાસના વિસ્તારમાં સંપૂર્ણ સુરક્ષા જળવાઈ રહી હતી। આ સમગ્ર કામગીરી નિષ્ણાતોની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી। આ ઉપરાંત સ્થળ પર સતત મોનિટરિંગ સાથે તમામ નિર્ધારિત સલામતી ધોરણો અને પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું હતું, જેના કારણે ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। ડિમોલિશન દરમિયાન બ્રિજના સમગ્ર વિસ્તારને સંપૂર્ણપણે બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો હતો અને બ્રિજની આસપાસ કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમગ્ર કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આજની કામગીરી સાથે જૂના સુભાષ બ્રિજના કુલ 3 સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે। આગામી તબક્કામાં પણ નિર્ધારિત આયોજન મુજબ સલામતીના તમામ માપદંડોનું પાલન કરીને બાકીની કામગીરી હાથ ધરવામાં આવશે। સુભાષ બ્રિજનું જે અત્યારે કામકાજ ચાલી રહ્યું છે એમાં કેટલા પિયરમાં સિમેન્ટ કોન્ક્રીટ સ્પોલિંગ દેખાયા છે અને એના અનુસંધાને આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઈઆઈટી રૂડકીના એક્સપર્ટ, ટંડન જે આખા ભારતના વન ઓફ ધ પ્રોમિનન્ટ કન્સલ્ટન્ટ છે એના એક્સપર્ટ, આઈઆઈટી ગાંધીનગરના એક્સપર્ટ અને બીજા જે બ્રિજના એક્સપર્ટ છે એમના દ્વારા એક ખરેખર સ્થળ તપાસ કરવામાં આવ્યું છે અને એમના રિપોર્ટમાં અત્યારે એવું દર્શાવાયા છે કે આ જે પિયર્સનું જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ લગભગ 53 વર્ષનું થવા આવ્યું છે। એટલે એમને અગર નવા સુપરસ્ટ્રક્ચર અને ઓલ્ડ જે સબસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીએ તો એ 100 યર ડિઝાઇન ટાઈમલાઈન જે છે એમાં પ્રોબ્લેમ આવી શકે। એટલે એના અનુસંધાને આ તમામ એક્સપર્ટ્સના ઓપિનિયન સર્વસંમતિથી એવું છે કે જે જૂના પિયર્સ છે, જૂના જે સબસ્ટ્રક્ચર છે એને કમ્પ્લીટલી રિમૂવલ કરીને એના ઉપર બ્રિજ બનાવવામાં આવે તો લાંબા ગાળા માટે આ ખૂબ ઉત્તમ નિર્ણય હશે। એ પ્રકારનું એક ઓપિનિયન આવ્યું છે। એ ઓપિનિયનના સંદર્ભે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઈનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને આરએનબી દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે। આગામી દિવસોમાં ઇમિડિયેટલી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુભાષ બ્રિજ જે છે એના ઉપર ખૂબ ઝડપથી કામ થાય એના માટે ત્વરિત કામગીરી કરી રહ્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।